નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે તમને ભાદરવા દેવ યાની કે ભાતી દાદાના દર્શન કરાવવાનો છું. દેવાલિયાથી અંદાજ 11 કિલોમીટર આવેલા ભાદરવા દેવની આજે આપણે મુલાકાત કરાવવાનો છું. ખરેખર મિત્રો, ઘણા બધા લોકો ઘરે બેઠા દર્શન કરી શકે છે. નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષભાઈ. મિત્રો, આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આજે જે રાતે એ રાતનો મેળો પૂરો થઈ ગયો છે, આજે દિવસનો મેળો છે. તો ભાદરવા જે ભાતી દાદાનું જે મંદિર છે ત્યાં આગળ ઘણી બધી મુદ્દાઓ પણ આપણે વાત કરીશું. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે આપણે ભાદરવા દેવને ભાતી દાદાની દર્શન કરવા જઈ રહ્યા. એનું જે મોટું મંદિર છે ભાગવેલ છે, પરંતુ જે ભાતી દાદાનું જે ભાદરવાના જે મંદિર છે, આજે દિવસનું મંદિર છે. ઘણા બધા લાખો લોકો ભક્તો ત્યાં આગળ ભાતી દાદાના દર્શન માટે આવે છે. મહારાષ્ટ્રમાંથી, એમપીમાંથી, ગુજરાતમાંથી સૌથી વધારે પબ્લિક ત્યાં આગળ આવે છે. તો ખરેખર મિત્રો, વર્ષોથી આજે ભાતી દાદાનો જે મેળો છે એ ભાદરવા દેવ તરીકે પૂજાય છે ભાતી દાદા. તો ખરેખર મિત્રો, આજે દિવસનો મેળો છે. તો બધાને હું ભાતી દાદાનું ઘરે બેઠા દર્શન કરો, કેમ કે ઘણા બધાનું જે સપનું હશે કે ભાદરવા દેવ જવાનું અને ભાતી દાદાનું દર્શન કરવાનું, પરંતુ જઈ નથી શકતા. તો સ્પેશિયલી આપણે વિડીયો બનાવીએ છીએ લોકો માટે, લોકો જોઈ શકે, લોકો સમજી શકે. તો મિત્રો, આજે તો રાતનો મેળો અને આજે દિવસનો મેળો છે, અને રાતનો મેળો આજે છેલ્લો જે 6 વાગ્યાની આજુબાજુ આ મેળો પૂર્ણ થઈ જતો હોય છે. એટલે કે 24 કલાકનો આ મેળો હોય છે. મિત્રો, તમે પણ દર્શન કરી શકો. નસવાડીથી 25 કિલોમીટર આવેલા ભાદરવા દેવ, અંદાજમાં આ બાજુ જોવા જઈએ તો દેવાલિયાથી 11 કિલોમીટર આવેલા જે આ ભાદરવા દેવ તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો વિડીયોના મદદથી. તો ખરેખર મિત્રો, કેમ કે જે આ મેળો છે, મેળો ફૂલ આજે દિવસનો મેળો ભરાયો છે, અને ત્યાં આગળ ઘણી બધી સુવિધાઓ પણ રાખવામાં આવી છે. આ વખતે દર વખતની જેમ મોટો મેળો યોજાયો છે. આ વખતે ત્યાં ફ્રીમાં જમવાનું અને ફ્રીમાં પાણી સુવિધા પણ ત્યાં આગળ પોલીસ સાહેબ દ્વારા ત્યાં સુરક્ષા પણ રાખવામાં આવી છે. તો ખરેખર મિત્રો, એક વખત તમે પણ ભાતી દાદાનું દર્શન અવશ્ય લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ભાતી દાદા અવશ્ય લખજો.